એટલે એમાં કઈ એટલે ખોટું અમે લગાડવાનું છે નહીં. એટલે અમે ધારીએ ને એ મુખ્યમંત્રી બનાવી અને હા તો સીએમ તારે બનાવો, બનાવી છે. રાજી છીએ અમે, તો તારે મુખ્યમંત્રી બનાવો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને, અમારે એક સીટ નથી મળતી, અમારે મુખ્યમંત્રી ક્યાં બને? જય માતાજી. અત્યારે બહુ જ ચર્ચિત કેસ આપણે જે બગદાણા ધામનો, જ્યાં નવનીતભાઈ બાદલિયા ઉપર મરણતોડ હુમલો થયો અને નવનીતભાઈ દ્વારા આરોપ નાખવામાં આવ્યો માયાભાઈના દીકરા જયરાજ આહિર ઉપર. તેમાં કેટલી ચેનલો બધી નોખી નોખી વિડીયો બનાવે છે, પરંતુ કોઈ મારી જેવા નાની ચેનલ વાળા વિડીયો બનાવે અને કોઈ એક પક્ષને ન ગમે તેથી ફોન કોલ કરે અને અમુક કોઈ ગેરસબદ બોલે અને ગાળો પણ આપે છે. એટલે આવા ફોન કોલથી કોઈ ડરવાની જરૂર કાંઈ છે નહીં. સમાચારના વિડીયો સામાન્ય બનતા હોય તેમાં જે હકીકત હોય તે બતાવવાની હોય. એક વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ સમાજની રાજનીતિ કરતા હોય, જે સમાજ અમારી જ્ઞાતિ કરતા હોય એવા નેતાઓને ઘર ભેગા કરી દો. એવા નેતાઓની આપણે કાંઈ જરૂર નથી. તેની ઉપર આ ભાઈનો એક ફોન કોલ આવ્યો, સામાન્ય વાત થઈ, પરંતુ એક મેં વિડીયો પેલા બનાવ્યો હતો અને તેમાં તે પણ આપણે નવનીતભાઈ અને જયરાજભાઈ ઉપર જ બનાવ્યો હતો અને તેમાં તો મને ગાળો મળી હતી કે ભાઈ તું કેમ કહી શકીશ કે જયરાજ આહિરે હુમલો નથી કરાવ્યો. પરંતુ મેં તેવીથી નહોતું કીધું. મેં તો માની લ્યો જે પેલા કોઈ આગેવાનના બયાન હોય, કોઈ પત્રકારના બયાન હોય કે પછી કોઈ પોલીસ અધિકારીના બયાન હોય, તેમનું રિફ્રેશ આપ્યું હતું કે આ પત્રકાર કહે છે, આ અધિકારી કહે છે, આ આગેવાન કહે છે, પરંતુ મને ગાળો દેવામાં આવી. કાંઈ વાંધો નહીં, તમારી ગાળો પણ અમારે ફૂલ સમાન છે, પરંતુ સમાજની રાજનીતિ આજે પાછો વિડીયો બનાવવું કે ભાઈ જે સમાજના આગેવાનો તે શું કામના છે? કોઈ સમાજના આગેવાનોની નામ લેવાની હિંમત? જે નવનીતભાઈ આરોપ નાખે છે અને કહે છે કે જયરાજભાઈના દીકરાએ માયાભાઈ આહિરના દીકરાએ જયરાજ આહિરે હુમલો કરાવ્યો, કેમ તમારા કઈ આગેવાન નથી કહેતા? તમારા મોટા મોટા નેતા બધાય 10 થી 15 ધારાસભ્ય, 3-4 સંસદ સભ્ય, એક કઈ સીધું જયરાજ આહિરનું નામ નથી લીધું. કાયદાની રીતે કામ કરશે. તેવીથી અમે પણ કહીએ છીએ કે કાયદાની રીતે કામ કરશે. જો જયરાજભાઈ આહિર ઉપર કોઈ આરોપ લાગતા હોય અને કોઈ જો સબૂત હશે, કોઈ ગવાહ તેમની વિરુદ્ધ હશે, તો કાયદાની રીતે તેમને ગિરફ્તાર કરવામાં આવશે. અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારે માન લ્યો નથી કાંઈ જયરાજભાઈ અમારા કોઈ મિત્ર કે નથી નવનીતભાઈ કોઈ મિત્ર. એક સામાન્ય અમે ન્યૂઝ ચેનલ, સમાચારની ચેનલ નવી શરૂ કરી છે અને તેમાં ફોન કોલ કરીને ગાળો દેવામાં આવે તે આ તમારા સમાજના સંસ્કાર હોઈ શકે? આ જે ગાળો દે છે એ સમાજને કહું છું, સમાજનું કોઈનું નામ નથી લેવાનું. મેં એક વિડીયો બનાવ્યો અને એમાં ગાળો દેવી, આ તમારા સમાજના સંસ્કાર છે, તમારા ઘરના સંસ્કાર છે? અને માની લ્યો તમારા જ નેતા કોઈ મોટા નેતાને મળવા જાય અને અહીંયા ફોટા શૂટ થાય ત્યારે તમે તમારા નેતાને કોઈ વસ્તુ નથી કહેતા, પરંતુ સામેવાળા નેતાને, મોટા નેતા હોય, મંત્રી હોય, તેમને કહો છો કે આવતી 27ની ચૂંટણીમાં તમને જોઈ લેવું, તમને હરાવશું. એટલે ભાઈ મોટા નેતાઓને મળવા જાય છે તમારા નેતા, બરોબર? તેમની ઓફિસે જઈને મળે છે, તેમની અરે ફોટોશૂટ કરે છે. તો તમારે જો સમાજની રાજનીતિ કરવી હોય તો તમારે તમારા નેતાને કહેવાય કે તમે કેમ મળવા ગયા, ફોટોશૂટ કેમ કરાવ્યું. હવે આવનારી ચૂંટણીમાં તમને મત નથી દેવા, પરંતુ આ તો ઉલટું. તમારે સમાજના નેતાને તો કોઈને કઈ કહેવાની હિંમત નથી. જેમ સમાજના કોઈ મોટા નેતાઓને સીધો આરોપ લગાવવાની કે નામ લેવાની હિંમત નથી હોતી, તેવીથી તમારે લોકોને તો કોઈને કહેવાની હિંમત નથી હોતી, પરંતુ સામે જેને મળવા ગયો છે તેમને તમે કહો છો કે 27ની ચૂંટણીમાં હવે તમને જોઈ લેવું. એટલે ભાઈ 27ની ચૂંટણીમાં કોઈ, અત્યારે આપણે ગુજરાતનો ઇતિહાસ છે અને ભાજપનો ઇતિહાસ છે કે એક સમાજ, એક જાતિથી કોઈ ચૂંટણી જીતી ન શકે. જો જાતિ અને સમાજની રાજનીતિ કરવા જાય તો કોંગ્રેસ જેવો જ હાલ થાય. અત્યારે કોંગ્રેસ, આપણે ગુજરાત અને ભારતમાં શું હાલ થયો છે એ આ જાતિની રાજનીતિને લીધે જ થયું છે. અને તમે જે સમાજની રાજનીતિ,
કે ભાજપને 27 જોઈ લેવું. કાંઈ વાંધો ભાઈ, જોઈ લ્યું. એ તો જ્યારે 27 આવતી ત્યારે. પરંતુ તમારા જ નેતાઓ જે બધાય મુખ્યમંત્રી સુધી મળવા ગયા અને પછી એસઆઈટીની રચના કરી, કાલના જ વિડીયો છે. એસઆઈટી ઉપર પૂરો ભરોસો અમને નથી. પછી હાઈકોર્ટમાં હવે અમે અપીલ કરશું. હાઈકોર્ટમાં પણ એ જ થાય તો ત્યાં પણ કહેવો કે હાઈકોર્ટ ઉપર હવે અમને ભરોસો નથી, સુપ્રીમ કોર્ટમાં જવું. સુપ્રીમ કોર્ટમાં એ જ થાય પછી ક્યાં અમેરિકાની કોર્ટમાં જાઓ. સુપ્રીમ કોર્ટ તો આપણે ભારતની પૂરી થઈ ગઈ. તો કાયદાને કાયદા રીતે કામ કરવા દો. જે કોઈ અધિકારી તપાસ કરતા હોય તેમને તપાસ કરવા દો. જો કોઈની વિરુદ્ધ સબૂત હશે અને અધિકારીને લાગે કે આમની ગિરફ્તારી કરવી પડી એમ છે તો ગિરફ્તાર કરી લે. પરંતુ ગમે એટલા આંદોલન કરી, ગમે એટલી રેલીઓ કાઢી, તો કાયદો બધાને એક સમાન છે. રેલીથી કાયદો ન હાલે, આવેદનપત્રથી કાયદો ન ચાલે. તે માટે કોઈ સબૂત જોઈએ, કોઈની સીધી દોરવણી જોઈએ કે ભાઈ આનો સીધો હાથ છે. આરોપ તો અત્યારે હું ગમે તેની ઉપર લગાડ દઉં. ફલાણા ભાઈ કે તમે ગમે તે મને ધમકી મારી હતી, આમ કર્યું હતું, અને પછી મને અહીં કઈ થાય, તે ન ચાલે. કાયદો કાયદાની રીતે ચાલે. નથી મારે કોઈ નવનીતભાઈનો હું પક્ષ તાણતો કે નથી જયરાજભાઈનો પક્ષ તાણતો. મારું કામ એક સામાન્ય સમાજના સમાચારના વિડીયો બનાવવાનું છે. જે સામાન્ય સમાચારમાં જે યુટ્યુબમાં કે ફેસબુકમાં સમાચાર આવતા હોય તેમાંથી અમુક કટકા લઈ ઓડિયો વિડીયોના અને હું સમાચાર બનાવું છું. અને તે સમાચાર તમને કોઈને ન ગમે એટલે તમે લોકો ગાળો આપો. આ કેટલું યોગ્ય છે? અરીસો હું બતાવું, એમાં તમારો ફેસ, તમારા ફેસ ઉપર કચરો હોય કે કોઈ ડાઘ હોય તો તમને અરીસો ફોડવાનો કોઈ અધિકાર નથી. તમારો ફેસ, તમારું મોઢું ધોવો એટલે બધું સાફ થઈ જશે. બાકી અરીસો કોઈડે કોઈની મોઢેથી કે ફેસ ઉપરથી આપણે ડાઘ જાતા નથી. તે માટે તો આપણે મોઢું જ ધોવું પડે, બાકી કાંઈ ન થાય. બાકી 2 થી 3 જણાએ ગાળો આપી છે. અને આ ભાઈ જે ઓડિયોમાં આપણે કીધું, હજી આપણે એક ફેર સાંભળી. એટલે એમાં કઈ ખોટું નથી નહીં. એટલે અમે તારીએ ને એ મુખ્યમંત્રી બનાવી કે આ તો નથી અમે બનાવો, બનાવી. રાજી છે અમે તારે મુખ્યમંત્રી બનાવો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને, અમારે એક સીટ નથી મળતી, અમારે મુખ્યમંત્રી ક્યાં બને? આ ભાઈનું કેવું છે કે ધારીએ તો અમે અમારા સમાજનો મુખ્યમંત્રી પણ બનાવી શકીએ. દેશના વડાપ્રધાન બનવા માટે કેવડો સમાજ જોઈએ, બરોબર? અને આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા, તેમને કેટલો સમાજ હતો. અને પહેલા માનનીય શ્રી પ્રધાનમંત્રી આપણે નરેન્દ્ર મોદીજી જ્યારે મુખ્યમંત્રી બન્યા તેમનો કેટલો સમાજ હતો, વિચાર કર્યો છે? સમાજ ગમે એવડો હોય, મુખ્યમંત્રી ન બની શકે. મુખ્યમંત્રી બનાવવા માટે આવડત જોઈએ. ગમે તે નેતાને ઉપાડીને મુખ્યમંત્રી સીટ ઉપર બેસાડી દેવામાં દેશ, રાજ્ય બરબાદ થઈ જાય. એટલે સમાજ ગમે એવડું આપણું હોય, પણ આપણો મુખ્યમંત્રી તો જ બની શકે કે જો આપણા નેતામાં આવડત હોય. અને આપણા નેતા જાતિની, સમાજની રાજનીતિ ન કરતા હોય તો જ મુખ્યમંત્રી બની શકે, બાકી ન બની શકે. આપણે અત્યારે ગૃહપ્રધાન છે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, ઉપમુખ્યમંત્રી શ્રીમાન હર્ષ સંઘવી સાહેબ, તેમની જાતિ કેટલી છે? કેવડી જાતિ છે તેમની? વસ્તી કેટલી છે તેમની? અંદાજ છે? કાંઈ એક જ્ઞાતિમાંથી આપણી 3-4 મોટી મોટી જાતિ છે, એમાંથી એક ડેપ્યુટી છે સીએમ કોઈ બનવામાં ન બનાવી શક્યા. અને આ સામાન્ય 2% વસ્તી નથી, 2% ખાલી. શ્રીમાન હર્ષ સંઘવી સાહેબની જાતિની 2% વસ્તી આપણા ગુજરાતમાં માંડ છે, અને તે ઉપમુખ્યમંત્રી બની ગયા, ગૃહપ્રધાન છે. આ જાતિની રાજનીતિ નથી એટલે બન્યા છે. બાકી તમે જાતિની રાજનીતિ કરતા રહ્યો, તમારા નેતા ખાલી સંસદ સભ્ય કે ધારાસભ્ય જ બની શકીએ, બાકી બીજું કાંઈ નહીં બની શકે, બરોબર? હવે તાજો વિડીયો કઈ બનાવવો નથી, કારણ કે ગાળો તો મેં ખાધી છે, મનમાં મને ઓલું છે. તમારે લોકોને તો ખાલી ગાળો દેવી છે, કાંઈ વાંધો નહીં. તમારી ગાળો પણ મારે માટે ફૂલ સમાન છે. જય માતાજી.